જય સ્વામિનારાયણ. ચૈત્ર સુદી પૂર્ણિમા એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌના કષ્ટ હરનારા દુઃખભંજન એવા હનુમાનજી મહારાજની પ્રાગટ્ય તિથિ. અને હિન્દુ સંસ્કૃતિના જે ધર્મ વિભાગો છે, જે સંપ્રદાયો છે, એ તમામ સંપ્રદાયમાં જ્યારે ડૂબક્યું કરીએ ત્યારે ખ્યાલ આવે કે હનુમાનજી મહારાજને નહીં માનનારો સંપ્રદાય આ દુનિયામાં કોઈ જ નથી. શિવ ઉપાસક હોય એ પણ અંજની સૂતને નમન કરશે, રામ ઉપાસક હોય એ પાયે પડશે, કૃષ્ણ ઉપાસક હોય એ પણ મારુતિને વંદન કરશે. અને ભગવાન સ્વામિનારાયણના વંશજ કહેતા ધર્મકુળ અને સારોએ સ્વામિનારાયણ સંપ્રદાય કહેતા ઉદ્ધવ સંપ્રદાય એના કુળદેવ તરીકે જો કોઈની નિમણૂક હોય તો એ કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે. સમર્થ ગુરુ સદગુરુવર્ય એવા ગોપાળાનંદ સ્વામી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય ગામડાઓમાં હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી છે. અને જે જગ્યાએ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમણે હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ એટલા ઐશ્વર્યવાન હનુમાનજી મહારાજ છે, એના પરચાઓ ચારેય બાજુ ગુંજે છે. એમાંય સર્વશ્રેષ્ઠ જો કોઈને ગણી શકાય તો સાળંગપુર વાસી કષ્ટભંજન દેવ. જ્યાં લાખો લોકો આજે આવી અને પોતાની આસ્થાઓ એને પૂર્ણ કરે છે. લાખો દુખિયારા લોકો હનુમાનજી મહારાજના ઉમરાને નમન કરી, વંદન કરી અને પોતાનું દુઃખ એ હનુમાનજી મહારાજના ચરણે સમર્પિત કરે. અને એમ કહેવાય કે રડતા રડતા આવનાર વ્યક્તિ એ હસતા હસતા આ સારંગપુરની ધરા ઉપરથી પાછો જાય છે. એનો જો કોઈ પ્રતાપ હોય, એ ધરાનો જો કોઈ મહિમા વધ્યો હોય તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આરાધ્ય ઈષ્ટદેવ એ ધરા ઉપર આવી અને વિરાજમાન થયા હતા. હર્યા ફર્યા, અનેક ઉત્સવો કર્યા. એવી આ સાળંગપુરની ભૂમિ છે. હનુમાનજી મહારાજ આજે તમામ સંપ્રદાયના અનુયાયીઓને જો વંદન કરવા યોગ્ય હોય, લોકો પોતાનું દુઃખ હનુમાનજી મહારાજને નિવેદન કરતા હોય, એનું જો કોઈ કારણ હોય તો હનુમાનજી મહારાજમાં રહેલા અનેક ગુણો જેને આપણે આંકી ન શકીએ. એની આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન રામચંદ્ર પ્રત્યેની નિષ્ઠા, ઉપાસના, એમનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત, એમનું પોતાના ઈષ્ટદેવ પ્રત્યે દાસત્વપણું, જેનો જોતો આ દુનિયામાં કોઈ પામી ન શકે. ન ભૂતો ન ભવિષ્યતિ એવી એમની પરાભક્તિ. અને અતિ ઝીણવટપૂર્વક જ્યારે હનુમાનજી મહારાજ એના જીવનની અંદર ડોક્યું કરીએ ત્યારે ખ્યાલ આવે કે સંપૂર્ણપણે જેની સમર્પિત ભાવના હોય પોતાના ઈષ્ટદેવ પ્રત્યે, અને છતાં જેના અંતરમાં અહંકારનું નામ નિશાન નહીં, અને એ જ હકીકતમાં ખરા દાસત્વ ભક્તિના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તરીકે આ લોકની અંદર પ્રશંસાને પાત્ર બને. બાકી હું ને તમે તો કંઈક સેવા બજાય, સમાજની સેવા હોય, સત્સંગની સેવા હોય કે ઘર વ્યવહારની અંદર વડીલોની સેવા હોય તો આપણને ઉપસવાનો વધારે દોડ જાગે કે કોઈ વ્યક્તિ મારા વખાણ કરે. જ્યારે હનુમાનજી મહારાજના જીવનની અંદર એવું ક્યાંય તમને જોવા નહીં મળે. 400 યોજન સમુદ્ર તમે વિચારો કે એને પાર કરી અને સીતાજીની શોધ લઈને આવ્યા,
છતાં પણ એના મનની અંદર એમ સંકલ્પ ન થયો કે આટલા વાનર સૈન્યમાંથી કોઈ ન જઈ શક્યો અને હું સીતાજીની શોધ લઈને આવ્યો તો મારા જેવું કાર્ય બીજા કોઈ કરી શકે નહીં, આવો સંકલ્પ પણ સુદ્ધા નહીં. અને એટલા માટે જ આપણે એને વંદન કરીએ છીએ, એને યાદ કરીએ છીએ. આપણી તાકાત જ નથી, આપણું એવું વ્યક્તિત્વ નથી કે આપણે આ રીતે ઈષ્ટદેવ સુધી પહોંચી શકીએ. પણ જ્યારે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ એમને માધ્યમ બનાવી અને કંઈક પ્રાર્થના કરીએ ત્યારે એ આપણા ઈષ્ટદેવને એમ કહે કે પ્રભુ બિચારો દુખ્યો છે, એના પર કંઈક કૃપા કરો ને. અને પરમાત્મા એનું જ કયું કરે કે જેનો સાચો પરમ ભક્ત હોય. બાકી 5 માળા ફેરવીને આર્તનાદથી પરમાત્માની પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારું કામ કરી દેજે, હે પ્રભુ મારું કામ કરી દેજે, અને 5 માળા પૂરી થાય, કામ પૂરું થાય પછી જય સ્વામિનારાયણ. એના કામ પરમાત્મા ન કરે પણ એકવાર કોઈને સમર્પિત થયા પછી આર્તનાદથી જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પરમાત્મા એને પામેલા છે એના ભક્ત એની પ્રાર્થના ચોક્કસ સાંભળતા હોય છે. ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ એટલે પવિત્ર દિવસ, પાવનકારી દિવસ, આ લોકની અંદર સૌને હિત કરનારો દિવસ. અને વર્ષો પહેલા આ લોકની અંદર દુખિયારા લોકોના દુઃખ ભાંગવા માટે માં અંજનાએ જે પુત્રને જન્મ આપ્યો, આપણે હનુમાનજી મહારાજનું જન્મસ્થાન અંજની પર્વત ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ તો કોટી કોટી વંદન કરવાનું મન થાય માં અંજનાને કે જે પોતાની કઠોર તપના ફળશ્રુતિ રૂપે કેટલાય લોકોને સુખી કરનાર એવા પુત્રની ભેટ એ આપણને સૌ કોઈને આપી. હંમેશા દીકરા કરતા મા બાપ સવાયા હોય તે માં અંજના એ કેવા સામર્થ્યવાન હશે, તમે વિચાર કરો. વર્ષો ગયા અને યુગો જશે, કલ્પો જશે, છતાં પણ હનુમાનજી મહારાજના ગુણગાન આ લોકની અંદર ગવાતા રહેશે. એમને તો જીવનની અંદર કોઈ એની પ્રશંસા કરે, કોઈ હનુમાનજી મહારાજના ગુણ ગાય એવું હનુમાનજી મહારાજને બિલકુલ ગમતું નથી. છતાં પણ ભક્તના ગુણ સાંભળતા પરમાત્મા રાજી થતા હોય છે. તો જ્યારે ચૈત્ર સુધી પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ, એ દિવસે અંજની નંદનને રાજી કરવા માટે, આપણા ઈષ્ટદેવને રાજી કરવા માટે શક્ય બને તો 100 હનુમાન ચાલીસાના પાઠ કરવા. જો 112 પાઠ કરે કોઈ, છૂટી બંદી મહાસુખ હોય. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરીએ છીએ એની ઉત્પત્તિ કઈ રીતે હતી, કઈ જગ્યાએ સંત તુલસીદાસજી એમણે હનુમાન ચાલીસા કાવ્યની રચના કરી, એ પૂર્વે ચૈત્રી પૂનમને જો વિડીયો એની અંદર ખૂબ વર્ણન કરવામાં આવેલું છે. અને ઘણી જગ્યાએ જ્યાં રામાયણની કથા હોય, હનુમાન ચાલીસાની કથા હોય, હનુમાન ચરિત્રની કથા હોય કે કોઈ બી કથા હોય તો હનુમાન ચાલીસા તો આવે જ. અને આજે ઘરે ઘરે આ દેશની અંદર નહીં, દરિયા પાર, જેને આપણે વિદેશ કહીએ, દરિયા પારના દેશોની અંદર પણ લોકોના મોઢે હનુમાન ચાલીસાના પાઠ થતા હોય છે. હનુમાન મહારાજના અલગ અલગ નામો, અંજની પુત્ર, વાયુપુત્ર, મારુતિ નંદન, લક્ષ્મણ પ્રાણદાતા, સીતાશોક નિવારણ, અમિત વિક્રય, વાયુપુત્ર, મારુતિ, હનુમાનજી મહારાજ, મહાવીર, આવા અનેક નામોથી જ્યારે એનું સ્તવન કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે ત્યારે જીવાત્મા દુઃખમાંથી મુક્ત થાય છે. બીજી ક્યાંય પણ નહીં દોડતા. જ્યારે વ્યવહાર કાર્યની અંદર કંઈ પણ આપત્તિ આવે તો હું વારંવાર કહું છું કે કોઈનું શરણું નહીં સ્વીકારતા. આરાધ્ય ઈષ્ટદેવ તો છે જ, પરંતુ આપણે ભજનમાં જેવા પ્રબળ નથી. અને ઓચિંતા દુઃખ આવ્યું તો કષ્ટભંજન દેવ એના ચરણોને પકડી લો, ચોક્કસ એ દુઃખમાંથી મુક્ત થશો. અને અનુભવની સાથે કહું કે હજારો લોકો
એ દુઃખમાંથી પસાર થયા હોય ને વારંવાર કાયમના માટે મારા અનુભવની હું તમને એક વાત ચોક્કસ કહું છું, ક્યાંય પણ કથા હોય કે કોઈ જગ્યાએ, કે દુનિયાના છેલ્લા છેડે બેઠેલો વ્યક્તિ કંઈક આપત્તિ આવે, દુઃખ આવે, અને ત્યાં બેઠા બેઠા એમ કે હનુમાનજી મહારાજ આ દુઃખમાંથી મુક્ત થાવ તો હું તમને શ્રીફળની જોડી ચડાવીશ, અથવા તો સાળંગપુર દર્શન કરવા માટે આવીશ, અથવા તો તેલનો ડબ્બો ચડાવીશ, થાળ કરીશ, કોઈ બી જેની ઈચ્છા એ પ્રમાણે એ માનતા કરતા હોય, સંકલ્પ કરતા હોય, અને પછી કદાચ 5 વર્ષે આવે ને તોય એનો સંકલ્પ સિદ્ધ થાય છે. ઘણા મંદિરો છે, પણ સાળંગપુર વાળા કષ્ટભંજન દેવ એની મૂર્તિ તમે જો, એની અણિયાળી નેત્રવાળી, તમે કોમળ એની આંખો જુઓ, નેત્રો જુઓ, તમે એકદમ મોટા મોટા ને અણિયાળા નેત્ર. પણ એમ પણ કહી શકાય કે જેવી વ્યક્તિની ભાવના, તમારા અંતરમાં જેવી ભાવના હોય અને તમે દર્શન કરો એ પ્રમાણે હનુમાનજી મહારાજ દર્શન આપે છે. કોઈનું ગુરુ કરવાના વિચારોથી તમે હનુમાનજી મહારાજના દર્શન કરતા હો તો તમને એકદમ રૌદ્ર સ્વરૂપમાં, ક્રોધાયમાન સ્વરૂપમાં દર્શન થશે. પણ હાથ જોડીને પ્રાર્થનાથી દર્શન કરતા હો, કરે દાદા તમે કેવા દયાળુ છો, આવેલી ઘણી વિપત્તિઓમાંથી હે દાદા તમે મને શરણો આપ્યું અને વિપત્તિમાંથી મુક્ત કર્યા છે, હું તમારો કાયમના માટે ઋણી છું. અને આવા ભાવથી જ્યારે દર્શન કરો ત્યારે જાણે મંદ મંદ હાસ્ય કરતા હોય એ રીતે દર્શન થાય. જેવી જીવાત્માની ભાવના, એટલે કહેવાનું કે ચૈત્ર સુધી પૂર્ણિમા એવો પવિત્ર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય દિન, તે દિવસે બને એટલી હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાન મહાવીરની માળાઓ, ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્ર જાપની માળા. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે જ્યારે ધર્મદેવી ભક્તિ માતા એને અસુરો થકી અતિશય કષ્ટ આવ્યો અને ત્યારે અયોધ્યાની અંદર હનુમાન ગઢીએ હનુમાનજી મહારાજનું ધર્મદેવીએ સ્તવન કર્યું. અને સત્સંગી જીવન શાસ્ત્રની અંદર જે શતાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની સ્તુતિ, એમાંથી એક અક્ષર લઈ, પહેલામાંથી પહેલો શબ્દ અક્ષર, બીજા પાદમાંથી બીજા નંબરનો અક્ષર, એ રીતે અક્ષર લઈ અને એક મંત્ર બનાવ્યો, જેને આપણે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ સર્વ કષ્ટમાંથી મુક્તિ આપનારો, દુઃખનું નિવારણ કરનારો, સુખી અને વિશેષ સુખી કરનારો અને પોતાના આદ્ય ઈષ્ટદેવ એમાં નિષ્ઠા કરાવનારો આ હનુમાનજી મહારાજનો મહામંત્ર છે. તો વિશેષ ને વિશેષ, અને એમાં પણ ખાસ નાના નાના બાળકો હોય તો એના માતા પિતાને નમ્ર વિનંતી કે સુતી વખતે આ ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર એ કંઠસ્થ કરાવી અને બોલાવીને પછી બાળકને સુવડાવવાની ટેવ રાખવી, જેથી કરીને એને બિહામણા દ્રશ્યો કે સ્વપ્ન આવવાની કોઈ શક્યતા ન રહે, એ ડરમાંથી મુક્ત બને. તો ખાસ હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિન પૂર્વે ચૈત્ર સુધી પૂર્ણિમાએ શું કરવું, જેથી કરીને જીવનની અંદર દુઃખ ન આવે, દુઃખ આવ્યા હોય તો એમાંથી મુક્ત થઈએ અને સુખી હોઈએ જ તો વિશેષ સુખી થઈએ. અને કષ્ટભંજન દેવ એવા હનુમાનજી મહારાજ, સાળંગપુરના રાજાધિરાજ, તેમજ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એના ચરણોમાં, તેમજ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના ચરણોમાં, તેમજ જે કષ્ટભંજન દેવ કષ્ટને હરનારા છે એના આરાધ્ય ઈષ્ટદેવ એવા અવધપતિ ભગવાન રામચંદ્રજી એના ચરણોમાં વિનંતી કે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજનું સ્તવન કરનાર, પ્રાર્થના કરનાર, એનું સંકીર્તન કરનાર એને વિશેષ ને વિશેષ પરમાત્મા સુખી કરે. હનુમાનજી મહારાજ એને કાયમના માટે જીવનમાંથી દુઃખ મુક્ત કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.